चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। હવે આપણે તદભાવો નાડીશું એમાં આપણે સિદ્ધાંત પક્ષ જોવાનો છે આજે। સિદ્ધાંતમાં કહે છે તદભાવો નાડીશું तथा च दर्शन व्याप्ति अनया श्रुत्या बाध्यते इति सर्वावस्थासु प्रपंच सत्वमिति पूर्व पक्षः समाधान माहुः उच्यते इति। હવે અહીંયા સમાધાન કરે છે। આ સર્વ પૂર્વ પક્ષ જે ગઈકાલે આપણે જોયું એ સર્વ પૂર્વ પક્ષનો હવે અહીંયા સમાધાન કરવા માટે હવે શ્રી મહાપ્રભુજી અહીંયા એનો ઉત્તર પક્ષ આપે છે કે સ્વપ્નસ્ય ઇતિ मायामय प्रपंचस्य इति अर्थः। तस्य स्वप्नस्य अभावो नाडीषु स्वप्नस्य अभावः नाडीषु શું કહે છે કે પૂર્વ પક્ષે એમ કહી રહ્યો હતો કે પ્રપંચ જે છે તેનો સુષુપ્તાવસ્થામાં પણ હોય છે અને એમાં જે જસ્ટિફિકેશન જે પૂર્વ પક્ષે આપ્યા એ બધા સર્વ કાંઈ જે છે એમાં એ શ્રુતિ વચન વગેરે જે છે તેનો રેફરન્સ આપીને તેણે કહ્યું। પણ હવે उत्तर पक्ष में श्री महाप्रभुजी शू कहे छे जुओ के तस्य स्वप्नस्य अभावः नाडीषु। स्वप्नस्य नो अर्थ अहींया शू करे छे जुओ मायिक प्रपंच अभावस्य सुषुप्तौ श्रुते। अरे क्या गયું અજ્ઞાન માત્ર વિશેષાર્થ થઈ ગયો। હા તો પ્રપંચાભાવ શ્રુતે ની અંદર માયિક પ્રપંચાભાવસ્ય સુષુપ્તૌ શ્રુતે એટલે કે પહેલા તો શ્રી મહાપ્રભુજી કેટેગોરિકલી ડિનાય કરે છે, એમ કહે છે કે નહીં સ્વપ્ન જે છે એટલે કે માયિક પ્રપંચ જે છે સ્વપ્નનો જે માયિક પ્રપંચ જે છે સ્વપ્નમાં જે માયિક પ્રપંચની જે અનુભૂતિ થાય છે એ માયિક પ્રપંચ જે છે તેનો અભાવ નાડીઓની અંદર હોય છે। કેમ કે નાડીની અંદર એનો સર્વથા આ પ્રપંચનો અભાવ છે એવું ડાયરેક્ટ શ્રુતિ વચન જ મળે છે એમ। એટલે શ્રુતિ વચનમાં એમ કહેલું છે કે માયામય પ્રપંચસ્ય અથવા તો જે માયિક પ્રપંચ જે છે તેનો નાડીની અંદર સર્વથા જે છે તે અભાવ છે। तो जो नाड़ी अंदर जो स्वप्न प्रपंच नो सर्वथा जो अभाव होतो होय तो सुषुप्ति अवस्था अंदर तो माने जीव जे छे नाड़ी अंदर स्थित रहतो होय छे अने नाड़ी अंदर तो स्वप्न नो अभाव होय छे। तो ए कई प्रपंच नो निर्माण करवानो हतो एटले अहींया एम कहे छे कि तस्य स्वप्नस्य अभावः नाडीषु तथा आत्मनि च अने आत्मानी अंदर पण एनो अभाव छे। प्रपंचस्य मूलम ही कामना प्रपंचस्य मूलम ही कामना सा च सुषुप्तौ नास्ति
इति अत्र श्रुतिम् आहुः तद्वा इति। પ્રપંચની અંદર પ્રપંચનો જે મૂળ જે કારણ જે છે, પ્રપંચને પ્રકટ થવાનો જે મૂળ કારણ છે એ શું છે? સો કામયત. કામના હોય તો પ્રપંચ થાય, કામના જ ન હોય તો પ્રપંચ કોઈ દિવસ પ્રકટ જ ન થાય. જે રીતે મૂલેચ્છા જે છે, ભગવાનની જે મૂલેચ્છા, બ્રહ્મની જે મૂલેચ્છા છે સો કામયત, એ સો કામયત પછી એકોહમ બહુશ્યામ પ્રજાયતિ એ પ્રકારથી જે છે તે એક એ બ્રહ્મ જે છે સેલ્ફ એકમાંથી અનેક થયો. આવ્યું સમજમાં? તો એ કામના તો પહેલા પ્રકટ થઈ, તો જે કામના પ્રકટ થયા બાદ પ્રપંચની ઉત્પત્તિ થઈ. એ તેથી કરીને દરેક પ્રપંચની અંદર જે મૂળ કારણ હોય છે તે કામના. હવે જો કામનાનો જ અભાવ હોય, અત્યંતાભાવ હોય, તો પછી પ્રપંચ કઈ રીતે ઉત્પન્ન થાય? તેથી મહાપ્રભુજી કહે છે કે જે સુષુપ્ત અવસ્થા હોય છે તેમાં જીવ કામના કરી નથી શકતો, કામનાનો સર્વથા અભાવ હોય છે, અને તેથી કરીને કામનાનો સર્વથા અભાવ હોવાના કારણે પ્રપંચની ઉત્પત્તિ એ થઈ નથી શકતી, કેમ કે કામનાનો સર્વથા અભાવ છે. તેથી કરીને કહે છે પ્રપંચસ્ય મૂલમી કામના સાચ સુષુપ્તો નાસ્તિ. પ્રપંચ થવામાં મૂળ જે હોય છે તે કામના, અને કામના જે છે સુષુપ્ત અવસ્થાની અંદર હોતી નથી, અત્યંતાભાવ હોય છે. इति अत्र श्रुतिमाहुः तद्वा इति। कामनया हि प्रपंच सुषुप्तावस्थाया अकाम रूपत्व श्रुतेः. श्रुतिની અંદર એમ કહેવામાં આવ્યું છે કે સુષુપ્તાવસ્થાની અંદર જે છે એ અકામ રૂપતા આવે છે. સુષુપ્તાવસ્થાની અંદર કઈ રીતે? તો કહે છે કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર તદ્વા અસ્ય એતદ આત્મકામમ આપ્તકામમ અકામમ રૂપમ છે ને. તદ્વા અસ્ય એતદ આત્મકામમ આપ્તકામમ અકામમ અકામમ રૂપમ. તેથી અકામમ રૂપમ જે કહ્યું છે કે સર્વથા જે છે અકામ રૂપ થઈ જાય છે, તે વખતે સુષુપ્તાવસ્થાની અંદર અકામ રૂપતા થઈ જાય છે તેની. તેથી કરીને જો અકામ રૂપતા હોય તો પછી પ્રપંચ કઈ રીતે ઉત્પન્ન થાય? અકામ રૂપતાની અંદર, સ્થિતિની અંદર. તો એ મહાપ્રભુજી કહે છે તેથી કરીને પ્રપંચ જે છે પ્રકટ ન થઈ શકે અકામ રૂપ સ્ટેટની અંદર. સાચ સુષુપ્તો નાસ્તિ શ્રુતિમ આહુઃ તદ્વા તદ્વા અસ્ય એતદ આત્મકામમ ઇત્યાદિ બૃહદારણ્યકસ્થમ વાક્યમ. આ બૃહદારણ્યકની જે શ્રુતિ હતી તે હતી સુષુપ્તિ સ્થાન દ્વૈવિધ્યેન દ્વૈવિધ્યમ શ્રુતિ પ્રતિપાદ્યમ ઇતિ આહુઃ નાડીષુ ઇતિ. હવે કહે છે સુષુપ્તિ સ્થાન જે હોય છે, જીવનો જે સુષુપ્તિ સ્થાન, એ સુષુપ્તિ સ્થાન બે હોય છે જે સૂત્રમાં કહેવામાં આવ્યું છે. સૂત્રમાં એ સુષુપ્તિ સ્થાનને કહેવામાં આવ્યું છે. જો સૂત્રમાં શું કહે છે? તદ અભાવો નાડીશુ તદ શ્રુતેઃ આત્મની ચ. નાડીશુ અને ચ આત્મની. નાડીઓની અંદર પણ આ સુષુપ્તિ સ્થાનનો અભાવ છે અને આત્માની અંદર પણ આ સુષુપ્તિ સ્થાનનો અભાવ છે. કેમ કે સુષુપ્તિ સ્થાનની અંદર એટલે સુષુપ્તિ સ્થાનનો અભાવ નહીં, સોરી, સુષુપ્તિ સ્થાન જે છે તેમાં કામના અને પ્રપંચનો અભાવ છે. સોરી, મારો કહેવામાં બોલવામાં જે છે તે થોડી મિસ્ટેક થઈ ગઈ. સુષુપ્તિ સ્થાન જે આત્માની અંદર અને નાડીની અંદર જે હોય છે એ સ્થાનની અંદર અકામ રૂપત્વાદ સ્થિતિ રહે છે. એ અકામ રૂપ સ્થિતિ હોવાના કારણે પ્રપંચ જે છે તે ત્યાંનો સર્વથા અભાવ હોય છે, પ્રપંચનો અભાવ હોય છે. સુષુપ્તિ સ્થાનનો અભાવ નહીં પણ પ્રપંચનો અભાવ હોય છે. તો સુષુપ્તિ સ્થાન દ્વૈવિધ્યેન દ્વૈવિધ્યમ શ્રુતિપાદ્યમ. સુષુપ્તિ સ્થાન બે પ્રકાર, બે જગ્યાએ હોય છે સુષુપ્તિ સ્થાન. પ્રથમ તો નાડીઓની અંદર સુષુપ્ત હોઈ શકે છે જીવ, અને બીજો હોય છે આત્માની અંદર સુષુપ્ત હોઈ શકે છે. શ્રુતિ વચન એમ મળે છે, તેથી કરીને એવા શ્રુતિ વચન મળે છે
કે યા તો એ આત્મા જે છે જીવ, યા તો પરમાત્મા જે હૃદયાંતર દેશ વર્તી જે પરમાત્મા છે તેની અંદર એનો તેની અંદર તે સ્થિત થઈ જાય છે સુષુપ્તિ અવસ્થાની અંદર, અથવા તો તે હૃદય દેશની બાહ્ય સ્થિત જે નાડીઓ હોય છે હૃદય દેશની બહાર, તો હૃદય દેશની જે બહાર જે સ્થિત જે નાડીઓ નર્વ્સ જે હોય છે એ નાડીઓની અંદર સ્થિત રહીને સુષુપ્તિ અવસ્થાની અંદર તે સ્થિત રહેતો હોય છે. આ બંને સ્થિતિની અંદર જ્યારે સુષુપ્તિ અવસ્થાની અંદર જે યા તો નાડીની અંદર હોય યા તો આત્માની અંદર હોય, પરમાત્માની અંદર હોય, હૃદય દેશની અંતર્ગત, બંને સ્થિતિમાં કેમ કે અકામરૂપત્વાત હોય છે, ત્યાં અકામરૂપ હોય છે જીવ, તેથી કરીને ત્યાં કોઈ પણ પ્રકારનો જગત માયિક કે સત્ય પ્રપંચની ઉત્પત્તિ રહેતી નથી કે થતી નથી. સમજમાં આવ્યું? તેથી કરીને કહે છે જુઓ, શ્રુતિ પ્રતિપાદ્ય સુષુપ્તિ સુષુપ્તિ સ્થાન દ્વૈવિધ્યેન, સુષુપ્તિ સ્થાન જીવનો જે સુષુપ્તિ સ્થાન છે બે સ્થાન છે. દ્વૈવિધ્યમ શ્રુતિપાદ્યમ, શ્રુતિ પ્રતિપાદ્યમ, બે પ્રકારની શ્રુતિથી તે પ્રતિપાદ્ય છે. નાડીશુ ઇતિ, નાડીશુ આત્મની ચ ઇતિ ગ્રહણાત સુષુપ્તિ દ્વિવિધા ઇતિ સૂચયતિ તથા હિતા નામ નાડ્યઃ. આ બૃહદારણ્યક ઉપનિષદની અંદર જ એમ કહેવામાં આવ્યું છે કે હિતા નામ નાડ્યઃ પૂરિતત અંતા હૃદય દેશાત બાહ્યઃ. એટલે કહે છે શ્રુતિ પ્રતિપાદ્ય સુષુપ્તિ સિદ્ધ્યેપી કામનાયાઃ અભાવાત પ્રપંચાભાવ ઇતિ પ્રતિપાદયંતિ તથા હિ ઇત્યાદિના હૃદય દેશાત બહિઃ દેશે પૂરિતતિતિ પૂરિતતિ નાડીમ પ્રાપ્ય હિતા નામ નાડ્યઃ સંતિ. શું કહે છે જો આ નાડી જે છે ને એનો જે સ્ટ્રક્ચર જે છે ને મને ખ્યાલ નથી, એટલે મને એમાં વધારે બહુ ખ્યાલ નથી કે આ નાડીઓ જે છે એ કઈ નાડી હૃદય અંતરદેશ છે કે હૃદયની બહાર છે વગેરે વગેરે, એ મને બહુ વધારે ખ્યાલ નથી. પણ અહીંયા શ્રુતિ એમ કહે છે જુઓ કે હૃદય દેશાત બહિઃ દેશે, પેલી પિંગલા ને એ બધી નાડીઓ, પિંગલા વગેરે નાડીઓ, એક્ઝેક્ટ. હૃદય દેશની બહાર બહિઃ દેશે પૂરિતતિ નાડીમ પ્રાપ્ય, હૃદય દેશની બહાર થઈને જીવ નાડીઓમાં પ્રાપ્ત થઈ જાય છે સુષુપ્તિ અવસ્થાની અંદર. જાગ્રત કે સ્વપ્ન નહીં, સુષુપ્તિ અવસ્થાની. હૃદય દેશાત બહિઃ દેશે પૂરિતતિ નાડીમ પ્રાપ્ય હિતા નામ નાડ્ય, હિતા નામની નાડીઓ જે છે તે છે હોય છે હૃદય દેશની બહાર. હૃદયે જીવ, હૃદયની અંદર જીવ રહે છે. અભ્યંતરે ભગવાન, જીવ અને એની આંતર સ્થિત, હૃદય દેશની આંતર સ્થિત અથવા જીવ અંતર સ્થિત, હૃદય દેશની અંતર સ્થિત અથવા તો જીવ અંતઃ સ્થિત, કારણ કે અહીંયા તો આભ્યંતર છે, તો હૃદય દેશસ્તુ જીવસ્ય અને આભ્યંતર પરમાત્મા. તો યા આત્મની તિષ્ઠન યા આત્માન મંતરો એવી રીતે તો જીવની અંદર પરમાત્માની સ્થિતિ, અથવા તો ક્યાં બીજી કઈ વચન છે, દ્વાસુપર્ણા સયુજા સખાયો, એ શ્રુતિ વચનના અનુસાર વ્યષ્ટ્યંતર્યામિત્વેન પરમાત્મા. અને યા આત્મની તિષ્ઠન યા આત્માન મંતરો યમ્યતિ યસ્ય આત્મા શરીરમ તે સમષ્ટ્યંતર્યામી. એવી રીતે આભ્યંતરની અંદર અહીંયા મને લાગે છે કે અહીંયા સમષ્ટ્યંતર્યામીને રિફર આભ્યંતરની અંદર, આભ્યંતરની અંદર. પણ કદાચ એ તત્સૃષ્ટ પેલું દ્વાસુપર્ણા પણ હોઈ શકે છે, એ પણ વ્યષ્ટ્યંતર્યામી કદાચિત હોઈ શકે છે, અહીંયા લઈ શકીએ છીએ. ખબર નથી મને કે કયો પરમાત્મા અહીંયા રિફર કરવા માંગી રહ્યા છે, બેમાંથી કોઈ એક પરમાત્મા છે. સમજમાં આવ્યું? અભ્યંતરે ભગવાન તત્ર સ્વપ્નાદિ પ્રકારમ આહુ તત્ર ઇતિ નિદ્રયા ઇતિ
ભગવદ શક્તિ રૂપયા નિદ્રયા ઇતિ અર્થઃ તામ ઇતિ સ્વાપ્નિકી સૃષ્ટિમ પશ્યતિ. શું કહે છે જુઓ કે હા હા તો હૃદય દેશની બહાર નાડીઓ હિતા નામની નાડીઓ સ્થિત છે. હૃદય દેશ જીવનો હૃદય દેશ છે અને હૃદય દેશ અંતસ્થિત અથવા તો જીવાહંત સ્થિત પરમાત્મા સમષ્ટિ અથવા તો વ્યષ્ટિ અંતર્યામી બંને ગમે તે એમ પરમાત્મા સ્થિત છે. હવે શું કહે છે? હા કોઈને ક્વેશ્ચન છે? ઓકે નથી. ઓકે તો અને ઇન્દ્રિયોનો પણ તે જ દેશ છે એમ કહે છે કે ઇન્દ્રિયાણામ ક્યાં ગયું? ઇન્દ્રિયાણામ ચ સએવ દેશઃ. સૂક્ષ્મ ઇન્દ્રિયોનો પણ એ જ હૃદય દેશની અંતર સ્થિત હોય છે. તો એ જ દેશ હોય છે સૂક્ષ્મ ઇન્દ્રિયોનો. હવે એ હૃદય દેશની અંતર્ગત જે છે એમ કહે છે કે ત્યાં ભગવાનની શક્તિ જે છે એ ભગવદ શક્તિ જે નિદ્રા કહે છે, નિદ્રા ઇઝ એ ભગવદ શક્તિ છે. તો ભગવાનની જે શક્તિ જે છે તામસી શક્તિ નિદ્રા, સમજમાં આવ્યું? તામસ શક્તિ જે નિદ્રા જે છે ભગવાનની, એ ભગવાનની તામસ નિદ્રાથી જે છે એ બાહ્ય દૃષ્ટિનું આચ્છાદન કરી દે. એટલે બાહ્ય જગત જે છે તેને આચ્છાદિત કરી દે. એટલે બાહ્ય ઇન્દ્રિયો જે છે જે બાહ્યગામીની હોય છે તેનું આચ્છાદન કરી દે. આચ્છાદન કરે એટલે બાહ્ય ઇન્દ્રિયો વર્ક કરવાની ફંક્શનલી બંધ કરી દે. તેથી કરીને બાહ્યનું ગ્રહણ બંધ થઈ જાય આચ્છાદનના કારણે. અને પછી જીવ જે છે તે સ્વપ્ન સૃષ્ટિ એટલે કે માયિક સૃષ્ટિનો આંતરદૃષ્ટિ કરે છે. સમજમાં આવ્યું? કેમ કે સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે હૃદય દેશાંત સ્થિત હોય છે, જીવ ત્યાં હોય છે. તેથી કરીને આંતરદૃષ્ટિના કારણે સ્વપ્ન દશાની અંદર આંતર સૃષ્ટિનો દર્શન કરે છે. કેમ કે બાહ્ય જગતનો તો આચ્છાદન થઈ ગયો તામસ શક્તિના કારણે. ભગવત જે નિદ્રા જે છે, ભગવાનની જે નિદ્રા શક્તિ છે તે તામસ શક્તિ છે. તામસ શક્તિના કારણે આચ્છાદિત થઈ ગયું છે બાહ્ય જગત. અને તેથી સ્વપ્ન જે અવસ્થા છે તેમાં સ્વાપ્નિકી સૃષ્ટિ એટલે કે માયિક સૃષ્ટિ જે છે તેનો તે દર્શન થાય છે જીવને. હવે એનાથી પણ એક સ્ટેપ વધારે. આ તો સ્વપ્ન જ અવસ્થાની વાત થઈ. પણ જ્યારે એ સુષુપ્તિ અવસ્થામાં હોય છે ત્યારે કહે છે તત્ર નિદ્રયા ભગવદ શક્તિ બહિ દ્રષ્ટ્યાચ્છાદને ભગવદ લીલાયામ તામ પશ્યતિ. પણ હવે આ તો સ્વપ્ન દશા થઈ. હા, હવે સ્વપ્ન દશાની પણ એક તૃતીય અવસ્થા છે સુષુપ્તિ. ત્યાં શું થાય છે? ત્યાં એમ કહે છે કે તત્રાપી આચ્છાદને ગાઢ સુપ્તો જ્ઞાન રહિત ક્રિયાશક્ત્યા અંતર ભગવંતમ વા પ્રવિશતિ. ત્યાં હવે કહે છે કે આ તો જીવ જે છે એ હૃદય દેશ અંતસ્થિત જે જીવ હતો સ્વપ્નાવસ્થાની અંદર પરમાત્માથી પૃથક અવસ્થા એની હતી. તેથી એ સ્વપ્ન જોઈ શકતો હતો. કેમ કે દ્રષ્ટાદૃશ્યનો ભેદ હજુ પણ હતો સ્વપ્નાવસ્થાની અંદર. કિંતુ હવે સુષુપ્તિ અવસ્થાની અંદર શું થાય છે કે આ આંતરદૃષ્ટિનો પણ આચ્છાદન થઈ જતો હોય છે. ભગવત જે લીલા જે છે, જે માયિક લીલા જે ભગવદ લીલા જે માયિકી પ્રપંચરૂપ જે ભગવદ લીલા જે છે તેનો પણ આચ્છાદન થઈ જતો હોય છે સુષુપ્તિની અંદર. તેથી જીવ દૃષ્ટાદૃશ્યનો ભેદ ત્યાં નથી રહેતો. જીવ કેમ કે પરમાત્માની અંદર લીન થઈ જતો હોય છે સુષુપ્તિ અવસ્થાની અંદર. ક્રિયાશક્ત્યા અંતર ભગવંતમ વા પ્રવિશતિ. જે જીવ જે છે એ યા તો પરમાત્માની અંદર પ્રવેશ કરી જતો હોય છે સુષુપ્તિ અવસ્થાની અંદર, યા તો નાડીની અંદર પ્રવેશ કરી જતો હોય છે, નાડીઓની અંદર. સમજમાં આવ્યું? કેમ કે નાડીઓની અંદર આ કેપેબિલિટી અવેલેબલ નથી દ્રષ્ટાદૃશ્યનો. કેમ કે ઇન્દ્રિયો હૃદય દેશની અંદર હોય છે. તો જ્યારે જીવ યા તો પરમાત્માની અંદર જો સંમલિત થઈ જાય પ્રવિશતિ તો પણ દ્રષ્ટાદૃશ્યનો ભેદ ખતમ થઈ જતો હોય છે.
જ્ઞેય અને જ્ઞાતાનો ભેદ ખતમ થઈ જતો હોય છે. અથવા તો જીવ બાહ્ય નાડીઓની અંદર જો આવી જાય, હૃદય દેશ બાહ્ય દેશે નાડીઓની અંદર જો જીવ આવી જાય તો પણ ત્યાં સુષુપ્તિ અવસ્થાની અંદર જગતનો અભાવ થઈ જતો હોય છે. કેમ કે ત્યાં દૃષ્ટાદૃશ્ય અથવા જ્ઞાતા જ્ઞેય અથવા જ્ઞાન આમ ભેદ રહેતો નથી. તેથી તત્રાપી આચ્છાદને ગાઢ સુપ્તઃ જ્ઞાન રહિતઃ ક્રિયાશક્ત્યા અંતર ભગવંતમ વા પ્રવિશતિ. ક્રિયાશક્તિ દ્વારા, કેમ કે જ્ઞાન શક્તિનો તો આચ્છાદન થઈ ગયો. જીવની જે જ્ઞાન શક્તિ છે સુષુપ્તિ અવસ્થાની અંદરનું આચ્છાદન થઈ ગયું ભગવાનના કારણે. સમજમાં આવે છે? જીવમાં જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ, એમાં જ્ઞાન શક્તિનો તો આચ્છાદન થઈ જાય છે સુષુપ્તિની અંદર. ક્રિયાશક્તિનો પણ લય થઈ જતો હોય છે જ્યારે જીવ પરમાત્માની અંદર ક્રિયાશક્તિ દ્વારા પ્રવેશ કરે છે સુષુપ્તિની અંદર. સમજમાં? પણ જેમ કેમ પછી જ્યારે બહારથી જ્યારે એને ટોકવામાં આવે ત્યારે વળી પાછી ક્રિયાશક્તિ એક્ટિવેટ થઈને, જ્ઞાન શક્તિ એક્ટિવેટ થઈને વળી પાછો તે બહાર આવી જતો હોય છે. તો તત્રાપી આચ્છાદ અને ગાઢ સુપ્ત જ્ઞાન રહિત, જ્ઞાન શક્તિ તો તિરોહિત થઈ ગઈ, ક્રિયાશક્તિ બાકી રહી. તો ક્રિયાશક્તિ દ્વારા એ ભગવાન જે પરમાત્મા જે છે, માની યા આત્મનિ તિષ્ઠન યા આત્માના મંતરો યમ્યતિ ઇત્યાદિ, અથવા તો દ્વાસુપર્ણા સયુજા સખાયો, એ જે પરમાત્મા જે છે હૃદયાંત દેશ સ્થિત એ ભગવાનની અંદર એ પ્રવેશ કરી જતો હોય છે. ઐક્ય થાય છે તેનું, ટેમ્પરરી. સંપત્તિની જેમ, મોક્ષાવસ્થાની જેમ નહીં, ટેમ્પરરી. બહી નાડીશુવા સમય હતી, અથવા તો બહી હૃદય દેશની અંદર સ્થિત નહીં, પણ જીવ જે છે બાહ્ય નાડીઓની અંદર પ્રસરી જતો હોય છે. સમજમાં આવ્યું? તો આ બંને પ્રકારની સુષુપ્તિ અવસ્થાઓ મળે છે શ્રુતિ વચનમાં. એક તો પરમાત્મામાં ક્રિયાશક્તિ દ્વારા લીન થઈને, જ્ઞાન રહિત થઈને, અકામ રૂપત્વાતના કારણે પ્રપંચાભાવ થઈ જાય છે, અથવા તો નાડીઓની અંદર એનો લય થઈ જતો હોય છે. અને નાડીઓની અંદર જ્યારે સમાહિત થાય છે ત્યારે પણ, કેમ કે ઇન્દ્રિયો તો હૃદય દેશની અંદર હોય છે, તો કઈ રીતે દર્શન, જ્ઞાન વગેરે કરી શકે જ્યારે નાડીઓની અંદર સ્થિત હોય ત્યારે જીવ નથી કરી શકતો. તેથી કરીને અકામ રૂપત્વાત ત્યાં પણ હોય છે નાડીઓની અંદર જ્યારે જીવ સ્થિત હોય છે ત્યારે. તેથી કરીને પણ ત્યાં પ્રપંચનો અભાવ રહે છે, એમ મહાપ્રભુજી કહે છે. ક્લિયર થયું? ક્રિયાશક્તિ દ્વારા પરમાત્મામાં લીન થાય છે, ના ખબર પડે એ કેવી રીતના થાય? જ્ઞાન શક્તિનો અભાવ તો ખબર પડી કે તિરોધાવ થઈ જાય છે, તો આપણે દેખીતું છે, પણ ક્રિયાશક્તિનું તો કેવી ના થયું? જીવમાં જે ક્રિયાશક્તિ છે, સૂક્ષ્મ ઇન્દ્રિયોના હૃદય દેશની અંદર જે સૂક્ષ્મ ઇન્દ્રિયો છે, એમાં જે ક્રિયાશક્તિ રૂપ જે ઇન્દ્રિયો જે છે, તે જીવની જે ઇન્દ્રિયો જે છે તેના કારણે જીવ પરમાત્માની અંદર પ્રવેશ કરવામાં સક્ષમ રહેતો હોય છે ક્રિયાશક્તિના કારણે. નહીં તો પ્રવેશ તો કઈ છે સેપરેટલી જ, દ્વાસુપર્ણા સયુજા સખાયો, એમાં તો બંને સેપરેટ જ રહેતા હોય છે, જોડે જોડે સખાની જેમ. પણ જ્યારે પ્રવેશ કરવો હોય ત્યારે તો ક્રિયાશક્તિ જોઈશે ને, પરમાત્માની અંદર પ્રવેશ કરવો હોય ત્યારે. એ પ્રવેશ જાતે કરે છે કે થઈ જાય છે? સુષુપ્તિની અંદર ભગવાનની લીલાના કારણે થઈ જાય છે. સુષુપ્તિ ઓકે, એ સુષુપ્તિનો પ્રોબ્લેમ છે. એ સુષુપ્તિની અંદર આવું થઈ જતું હોય છે. કેમ જેમ આપણે જોયું ને, સ્વપ્ન જે છે ભગવદ લીલા છે, જેવી રીતે જગત બાહ્ય જગત લીલા છે, તેવી રીતે સ્વાપ્નિકી સૃષ્ટિ ભગવદ લીલા છે, તેવી રીતે સુષુપ્તિ પણ ભગવાનના કારણે જ પ્રોમ્પ્ટ થાય છે. જે રીતે સ્વપ્ન અવસ્થાની અંદર માયા, ભગવાન નિદ્ર માયા જે તામસી શક્તિ છે એક્ટિવેટ થઈ જતી હોય સ્વપ્ન અવસ્થાની અંદર. સમજમાં આવ્યું? હવે એક્ટિવેટ થઈ જાય ભગવદ શક્તિ રૂપા નિદ્રા, પછી નિદ્રાનું કામ કરે આચ્છાદન કરવાનું. નિદ્રા એનું કામ કરે બાહ્ય જગતને આચ્છાદિત કરવાનું. સમજમાં આવ્યું?
તેવી રીતે સુષુપ્તિ પણ એક શક્તિ છે. જો કે અહીંયા કહ્યું નથી, પણ આ હું મારા ઇન્ટરપ્રિટેશન થી કર્યો છું. જો કે અહીંયા કહ્યું નથી સુષુપ્તિ શક્તિ છે, નિદ્રા તો શક્તિ છે એવું ચોખ્ખું કહ્યું મહાપ્રભુજીએ. સમજમાં આવે છે હું શું કહું છું? એટલે આપણે જે અહીંયા જે સ્વપ્ન અવસ્થા છે એ તો આપણે ક્લિયર થયું. પછી સુસુપ્તિ અવસ્થા એટલે આપણે જયારે સુસુપ્તિ અવસ્થા હોય છે ઘણી 2-3 એટલે થોડા એટલે આમ તો અનુભવ થતો જ નથી, કારણ કે ખબર જ નથી પડતી, એ કાર્ય એની કાર્ય જતી રહે છે. હા, આપણને અનુભવ થાય છે, પણ આપણને એમ યાદ રહેતું નથી, અથવા તો આપણને એવું જ્ઞાન પણ નથી રહેતું કે આપણે સુષુપ્તિ અવસ્થામાં છીએ. જે રીતે મેં તમને કહ્યું હતું ગઈકાલે કે જે લોકો મોક્ષમાં હોય તે રીતે જે લોકો એમ કે મારો મોક્ષ થઈ ગયો છે. ભાઈ મોક્ષ થયો તો ખબર કઈ રીતે પડે? તમે જાણો કેવી રીતે કે તમારો સાયુજ્ય થઈ ગયું છે? જાણો એનો મતલબ કે સાયુજ્ય નથી. સાયુજ્યનો મતલબ ઐક્ય. અને ઐક્યની અંદર તમે એમ કહો કે મારો મોક્ષ થઈ ગયો, મારો મોક્ષ આનામાં તો એમ દ્વૈત ભાવ તો આવ્યો ને. એવી રીતે સુષુપ્તિમાં થાય છે. ખબર નથી પડતી કે અમે સુષુપ્ત અમે ડીપ સ્લીપમાં છીએ. એ જ એની પિક્યુલારિટી છે કે ખબર ના પડે કે અમે ડીપ સ્લીપમાં છીએ. કેમ ખબર નથી પડતી? કેમ કે ભગવદ શક્તિ જે છે એને આચ્છાદિત કરી દેતી હોય છે, કમ્પ્લીટલી જ્ઞાન શક્તિનો તિરોભાવ કરી દેતી હોય છે. ભગવત શક્તિને કારણે આચ્છાદિત કરી દેતી હોય ભગવત શક્તિ. એને જેમ ભગવાનની જે માયા જે છે ને, ભગવત જયારે પ્રકટ થયા, ભગવાન જયારે પ્રકટ થયા ત્યારે ભગવાનની માયાના કારણે ઘણું બધું થયું લીલાની અંદર. આઈને સમજમાં? કારાગારની અંદર સર્વ સૈનિકી ઇત્યાદિ જે છે તેમને ભગવત માયાના પ્રાકટ્યના કારણે સર્વ નિદ્રા આવી ગયો. સમજમાં આવ્યું ને? તો આગળ જે પૂર્વ પક્ષમાં આપણે જોયું કે સંપત્તિ અવસ્થામાં સર્વથા અજ્ઞાન છે, જે કે આપણે અહીંયા અજ્ઞાન નથી કહેતા, પણ પ્રભુની લીલા છે, એ રીતના જોવાનું. ના, ફરીથી બોલો. આપણે જોયું પૂર્વ પક્ષની જગ્યાએ સુસુપ્તિ અવસ્થામાં અન્યથા જ્ઞાન હોય છે, સોરી, અને સંપત્તિ અવસ્થામાં સર્વથા અજ્ઞાન છે. તો હવે અહીંયા કેવી રીતના લેવાનું પૂર્વ પક્ષ તરીકે? પ્રભુની લીલા છે એવી રીતના. સુષુપ્તિ અવસ્થાની ના, પહેલા તો બધું જ લીલા છે. બીજી વસ્તુ એ સુષુપ્તિ અવસ્થાની અંદર જ્ઞાન શક્તિનો પૂર્ણ અભાવ છે. પૂર્ણ ભાવ નહીં, તિરોભાવ છે. જ્ઞાન શક્તિ, જીવની જ્ઞાન શક્તિનો તિરોભાવ છે સુષુપ્તિ અવસ્થાની. એ જ્ઞાન શક્તિના તિરોભાવના કારણે એને ખ્યાલ નથી આવતો કે હું છું, જેવી રીતે સંપત્તિ અવસ્થામાં હોય છે. એટલે અજ્ઞાન તો રહે જ છે ત્યાં, પણ સંપત્તિ અવસ્થાની જેમ જ ત્યાં સુષુપ્તિની અંદર પણ અજ્ઞાન જ હોય છે ત્યાં. તો પૂર્વ પક્ષ છે કે અન્યથા જ્ઞાન છે, જે આપણે સુષુપ્તિ અવસ્થામાં તિરોહિત થાય છે એવું કહેવાય છે. એમાં ડિફરન્સ પ્રોબ્લેમ શું છે? પૂર્વ પક્ષી કહે છે કે જ્ઞાન શક્તિના અભાવમાં પણ પ્રપંચ રહી શકે છે, અને આપણે એમ કહીએ છીએ કે ભાઈ જ્ઞાન શક્તિનો અભાવ છે તો કામના કઈ રીતે થઈ શકે? કામના ન થઈ શકે તો પ્રપંચ કઈ રીતે આવે? પૂર્વ પક્ષી શું કહે છે? જ્ઞાન માને સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં પણ પ્રપંચ રહે છે, બરાબર. પણ પૂર્વ પક્ષી કહે છે ત્યાં અન્યથા જ્ઞાન હોય છે. અહીંયા આપણે શું કહીએ છીએ કે ભાઈ નહીં, સુષુપ્તિમાં અજ્ઞાન જ હોય છે. હવે અજ્ઞાન હોવાના કારણે કામ નથી હોતો, જ્ઞાન શક્તિનો જ તિરોભાવ થઈ જાય છે. જ્ઞાન શક્તિના તિરોભાવના કારણે કામના નથી રહેતી, અને કામના નથી હોતી, તેથી પ્રપંચ કઈ રીતે હોઈ શકે? કારણ કે જ્યાં જ્યાં પ્રપંચ ત્યાં ડેફિનેટલી કામના તો હોવી જ જોઈએ, વ્યાપ્તિ છે જ એવી.
જ્યાં પ્રપંચ ઉત્પન્ન થાય ત્યાં કામના હોય જ છે એઝ એ કારણ. સમજમાં આવ્યું? તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ તો જ્ઞાન શક્તિનો તિરોભાવ છે સુષુપ્તિમાં, તો કઈ રીતે કામના થાય, અને કામના ના થાય તો પ્રપંચ કઈ રીતે? એથી પ્રપંચ નથી. જો ખ્યાલ આવી ગયો? હવે જીવના જે પ્રદેશ છે, જીવનો જે સ્થાન છે સુષુપ્તિ અવસ્થાની અંદર, એ બે હોય છે. એક તો પરમાત્માની અંદર પ્રવિશતિ, પરમાત્માની અંદર પ્રવેશ કરી જાય છે ટેમ્પરરીલી, અને બીજો છે નાડીની અંદર, હૃદય દેશની બહાર જે સ્થિત નાડીઓ હોય છે તેમાં તે સર્ક્યુલેટ થતો હોય છે સર્કિટરીની જેમ. સમજમાં આવ્યું? બંને જગ્યાએ હોઈ શકે. નાડીઓની અંદર સર્ક્યુલેટ થઈ શકે છે, અથવા તો હૃદય દેશની અંદર જે છે તે આત્માની અંદર પ્રવેશ કરી જતો સુષુપ્તિ અવસ્થાની અંદર. તો સુષુપ્તિ અવસ્થાની જ્યારે અંદર આમ થાય ત્યારે કામનાનો અભાવ હોય છે, કેમ કે ત્યાં સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે તેનો ફંક્શનલી એક્ટિવ નથી હોતી, અને તેથી જ્ઞાન રહિત હોય છે, તેથી કામના રહિત હોય છે, તેથી પ્રપંચ એક્ઝિસ્ટ કરતો નથી. આ આપણો સ્ટેન્ડ છે. ક્લિયર? દ્વૈવિધ્યમ એવ સ્ફુટીકુર્વન્તિ તાવા ઇત્યાદિ સુષુપ્તિ સ્થાન. એટલે પહેલા નાડીઓમાં જાય ને પછી પરમાત્મા જોડે જાય? ના, એવું સિક્વન્સ કઈ જરૂરી નથી. ગમે તે ત્યાં ગમે તેમાં તે લય થઈ શકે છે. તેનો સિક્વન્સ અપેક્ષિત નથી કે પહેલા આમ જ હોવું જોઈએ પછી જ આમ થાય, એવું જરૂરી નથી. તાવા અસ્ય એતા હિતા નામ નાડ્યઃ અને તદ્વા અસ્ય એતત આત્મકામમ ઇતિ ભેદેન. છે ને, બે છે. જુઓ, તાવા અસ્ય એતા હિતા નામ નાડ્યઃ, હિતા નામ નાડીઓમાં લીન થઈ જાય છે, અથવા તો તદ્વા અથવા તો અસ્ય એતદ આત્મકામ, એ આત્માની અંદર પ્રવેશ કરી જતો હોય છે હૃદય દેશની અંતઃસ્થિત, અને હિતા નામ નાડી હૃદય દેશની બહાર હોય છે. તો આપણે જોઈ ગયા એમ બંને પ્રકારથી જીવ સુષુપ્તિ સ્થાન ગ્રહણ કરી શકે છે. કોઈ પણ એક પ્રકારથી, આ બંનેમાંથી કોઈ એક પ્રકારે સુષુપ્તિ સ્થાન ગ્રહણ કરી શકે છે. જ્યારે એ ગ્રહણ કરે ત્યારે ત્યાં કામનો અભાવ હોય છે, કેમ કે જ્ઞાન શક્તિનો તિરોભાવ હોય છે. તેથી કરીને પ્રપંચ જે છે ત્યાં એ હોતો નથી, કેમ કે જ્યાં જ્યાં પ્રપંચ હોય ત્યાં કામના અવશ્ય હોવું જોઈએ. સમજમાં આવી ગયું આટલું? તેથી કરીને કહે છે ભારતદ્વયમ. હા બોલો. એ મને પ્રશ્ન છે કે એમ કહું કે જ્ઞાન રહિત હોય છે, કામના રહિત હોય છે, તો પણ જ્ઞાન એટલે આ આર્ગ્યુમેન્ટ જે ભગવાન માટે આપવામાં આવે છે કે ભગવાન સર્વજ્ઞ છે, તો પછી એમને કામના કઈ રીતે થઈ? તો અહીંયા એનાથી ઓપોઝિટ આવી રહ્યું છે કંઈક. હા, કેમ કે જીવ છે એટલે જીવ ભાવાપન્નતા છે, તેથી બ્રહ્મ ભાવાપન્ન નથી. ત્યાં આ જીવની વાત થઈ રહી છે, બ્રહ્મની નથી થઈ રહી. હા, એટલે જીવને જો જ્ઞાન હોય તો કામના થશે, અને ભગવાન માટે ઓપોઝિટ થશે એમ? કેમ કે ભગવાનમાં શું છે કે ઇન્દ્રિય ક્ષેત્રજ્ઞ એવો ભેદ નથી રહેતો. ભગવાનમાં ઇન્દ્રિય અને ઇન્દ્રિય ગ્રહણ કરતા એમ ભેદ નથી રહેતો. જીવમાં ઇન્દ્રિય અને આત્મા અને દેહ એમ ભેદ રહેતો હોય છે. સિસ્ટમ એવી ઘડેલી છે, મોડલમાં જ એવું છે. તો શું થાય? ભગવાનમાં એવો ભેદ નથી. એટલા માટે ભગવાનમાં તો આનંદ કર પાદ મુખોદર આદિ બધું એક રસાત્મક છે. તેથી ભગવાનમાં આવું પ્રોબ્લેમ નથી હોતો. એ જીવમાં જ આવો પ્રોબ્લેમ રહે છે, કારણ કે જીવમાં આત્મા જે હોય છે, આત્માનો એક જ કેરેક્ટરિસ્ટિક ને એટ્રીબ્યુટ હોય છે,
શુદ્ધ આત્માનો એ છે સ્વયં પ્રકાશત્વ, સ્વપ્રકાશત્વ. તેના કારણે તટસ્થ અનુભૂતિ જ કરવામાં સક્ષમ હોય છે આત્મા, શુદ્ધ આત્મા. કામ કરી નથી, કામના એનામાં પ્રકટ થતો જ નથી શુદ્ધ આત્મા. સમજમાં આવ્યું? એટલા માટે, કેમ કે એ પ્રકૃતિ સાથે જોડાયેલો નથી હજુ. જ્યારે પ્રકૃતિ સાથે જોડાય, મહત્તત્વ બને, ત્યારે કામના એનામાં ઉત્પન્ન થતી હોય છે. નહીં તો આત્માની એટ્રીબ્યુટ જ નથી આ કામ પ્રકટ કરવાની, ઈચ્છા વગેરે વગેરે. ઈચ્છા તો કોની છે? મનનો ધર્મ છે. અને ઈચ્છા, મન ક્યારે પ્રકટ થાય? મહત્તત્વ પછી. અને મહત્તત્વ કઈ રીતે પ્રકટ થાય? પ્રકૃતિ પુરુષના સમાગમથી. સમજમાં આવ્યું? તો ભગવાનમાં તો બધું એક રસાત્મક છે. ભગવાનમાં ભેદ જ નથી દેહ દેહીનો. તો ભગવાનમાં ચાલે, ભગવાનમાં કોઈ દોષ નથી આવતો. જીવમાં આ પ્રોબ્લેમ આવે કે જીવ એવું નથી કરી શકતો. એને તો જોઈશે, પ્રકૃતિ જોઈશે જીવને. તો આત્માને તો પ્રકૃતિ જોઈશે કામ કરવા માટે. કામ એટલે કે ઈચ્છા પ્રકટ કરવા માટે. એ રીતે. જી. ધારો કે એમાં કોન્ટેક્સ્ટમાં જે ક્વેશ્ચન છે, જ્ઞાન શક્તિનો અભાવ હોય છે, તેથી પ્રપંચનો અભાવ છે, એ ખબર પડી ગઈ. તો પછી આપણે આ જીવ જ્ઞાનની પ્રાપ્તિ કરવા કેમ માંગે છે? આપણે જ્ઞાન શક્તિનો અભાવ હોય છે તો એવું કહે છે કે પ્રપંચનો અભાવ હોય છે, બરાબર? જ્ઞાન શક્તિનો અભાવ હોય છે, પણ આપણે જીવ આપણે જ્ઞાન લેવા માંગે છે પરમાત્મા વિશે, એનાથી પણ પ્રપંચનો અભાવ થઈ શકે છે ને? એક વાત સમજો, આ સુષુપ્તિ અવસ્થામાં જ આ છે. ઓહ, બરાબર. તમે શું કહો છો? તમે અન્યથા તમે કંઈક બીજા કોન્ટેક્સ્ટમાં પ્રશ્ન પૂછી રહ્યા છો. બરાબર. જોકે કોઈ પણ જીવ ખરેખર કામના રહિત નથી રહી શકતો. કોઈ પણ જીવ. હા, એ કોઈક ફલાવસ્થામાં જો હોય તો કદાચ એ કામના રહિત થઈ શકતો હોય છે, કદાચ ફલાવસ્થાની અંદર. સાધન અવસ્થામાં કોઈ જીવ કામનાથી રહિત નથી હોઈ શકતો, જાગ્રત અવસ્થાની અંદર યા તો સ્વપ્નાવસ્થાની. ફલાવસ્થામાં પણ ધવલભાઈ કામના વગર, જેમ કે કોઈને ફલાવસ્થા હોય તો ભગવત કામના તો હશે જ ને. ત્યાં બી જો પુષ્ટિજી એકદમ ટોચ ઉપર પહોંચી ગયો અને ભગવત કામના પણ ના રહી, નિષ્કામ, એકદમ નિષ્કામ થઈ ગયો, તો પણ then also it is not appreciable ને? નો, I will આ તો શક્તિની ફલાવસ્થાની અંદર શું હોય છે? આત્માદેશની અંદર આત્મૈવ અધસ્તાદ આત્મૈવ પુરસ્તાદ એવો જ્યારે અનુભૂતિ થાય ને, ત્યારે પોતાનું પણ એક્ઝિસ્ટન્સ ભૂલી જતો હોય છે ભક્ત, કે આઈ એક્ઝિસ્ટ. હી ફોરગેટ્સ. ભગવાનમાં એટલું કોન્સન્ટ્રેશન ડેવલપ થઈ જતું હોય છે, જેમ ગોપીને થયું હતું, રાસ પંચાધ્યાયના પ્રકરણમાં આવે છે, આપીતમ અપી ના તૃપ્ત. તો જ્યારે એટલું કોન્સન્ટ્રેશન હાઈ હોય તો પોતાને ભૂલી જાય કે હું કોણ છું, એ ભૂલી જાય. હવે હું કોણ છું એ પણ ભૂલી જતો હોય, એટલે હું અને તું નો ભેદ પણ ભૂલી જતો હોય છે. એટલી ગાઢ કોન્સન્ટ્રેશન ભગવાનની કોન્સન્ટ્રેશનમાં, ભગવાનના સ્વરૂપાનંદમાં અથવા ભગવાનના વિપ્રયોગાનંદમાં, બંને. જ્યારે આ આત્માદેશ સ્થિતિ જ્યારે હોય છે ને, જ્યારે ભક્તની સ્થિતિ, ત્યારે ભક્તને આત્મા સિવાય કશું જ નથી સ્ફુરણ થતું. અહમ પણ સ્ફુરણ નથી થતો, કે ત્વમ પણ સ્ફુરણ નથી થતો, કે હું છું અને તું છું એમ પણ સ્ફુરણ નથી થતું. એટલી ગાઢ લેવલની સ્વરૂપાનંદની સ્થિતિ રહે છે એ વખતે. You forget yourself. એકલો અદ્વૈત. You see,
જેમ કે એક મને હોરર મૂવી જોવાનું બહુ ગમે, ફરીથી પાછું તો હોરર મૂવી જોઉં તો હોરર મૂવી ની અંદર એટલો બધો મારો અદ્વૈત સ્થાપિત થઈ જાય ને કે હું મારી જાતની મને ભૂખ પ્યાસ બધું ભૂલી જાઉં, ખબર જ ન પડે. પછી એકાદશીનું વ્રત હોય તોય મારે આખો 24 કલાક જો હોરર મૂવી જોવો તો એકાદશીનું વ્રત જતો રહે મારો, ભૂખ જ ન લાગે. સમજમાં આવ્યું એ કેમ? કેમ કે એટલો કોન્સન્ટ્રેશન છે વ્યક્તિનો કોઈ વસ્તુ ઉપર કે વ્યક્તિ પોતાની જાતને પણ ભૂલી જતો હોય છે. He forgets. સમજમાં આવ્યું? કેવી રીતે ભગવદ દર્શનની અંદર ભક્તને જ્યારે ભગવાનની ના દર્શનમાં એટલી બધી આહલાદકતા જ્યારે આવતી, જ્યારે એટલો ડીપ કોન્સન્ટ્રેશન ડેવલપ થઈ જતો હોય દર્શનની અંદર જ, એ રાજપંચાધ્યાયના શ્લોકની અંદર એને હું વારંવાર ભૂલી જાઉં છું. અને પ્રતિમાબેન બોલો કયો શ્લોક છે? અપરામ એ શ્લોક છે. હા, જુષાણામ તન્મુખાંબુજમ આપીતમ અપી ના તૃપ્તમ સંતત ચરણમ યથા. આમાં જો એકદમ આત્માદેશ સમજમાં આવ્યું? એટલે she doesn't remember, that gopi doesn't even remember that I exist in this shlok. સમજમાં આવ્યું? એટલે આ કીટ બ્રહ્મ ન્યાય કહેવાય ને, એટલે હા, કીટ બ્રહ્મ ન્યાય કહી શકાય ને. અને આ જ વસ્તુને જો આના ભાગવતજીના એમાં જોઈએ પરિપ્રેક્ષમાં તો એ પણ લઈ શકાય ને કે જયારે નિર્ગુણ અવસ્થા થાય છે, ટોટલ નિર્ગુણ અવસ્થા, ત્યારે પણ કોઈ કામના નથી રહેતી. જેમ કે ગોપીજનોને પહેલા એ હતું કે પ્રભુને મળવા છે, પ્રભુને દર્શન કરવા છે, સાત્વિક ભાવ સુધી ને પછી એવી રીતે યુગલ ભ્રમર ગીત ને બધું. પણ અલ્ટિમેટલી જયારે કુરુક્ષેત્રમાં મળે છે ત્યારે એમને કોઈ કામના ને એવી એકદમ એ થઈ ગયા હોય છે, શાંત અને નિર્ગુણ થઈ ગયા હોય છે એમ. તો એ રીતે બી કન્સિડર કરી શકાય ને કે જયારે ગુણની ટોચ હોય ત્યારે પણ આવો નિષ્કામતા ભાવ થશે. એટલે આપણા માટે ફલ જે છે એ રાસ પંચાધ્યાયમાં ફલ છે, એ આપણા માટે ફલ છે. સાત્વિક પ્રકરણનો ફલ જે છે એ કદાચ આપણા માટે ફલ હશે પણ એક્સિલન્ટ ફલ નથી. એક્સિલન્ટ ફલ તો આપણા માટે શું છે? અક્ષન્વતા ફલમિતમ. નિર્ગુણ અવસ્થામાં પહોંચવું હોય તો કઈ વાંધો નથી, ઇટ્સ ગુડ. સાત્વિક અવસ્થા અને પછી નિર્ગુણ અવસ્થામાં પણ એનો એક અલગ એનો ચાર્મ છે. એના કરતા વધારે ચાર્મિંગ જે આપણને લાગે છે ને પુષ્ટિ ભક્તને, એ છે રાસ પંચાધ્યાયીનો ભગવત દર્શનથી આહલાદ થઈને જે ગોપીને જે થયું ને, જે એ વધારે આપણને ચાર્મિંગ લાગતું હોય છે. ચાર્મિંગ આપણા માટે વધારે એ છે. ધેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. That's not that charming. It doesn't charm us that much. Sure, it can be one of the fal. But Pushti Bhaktane, it's not, it doesn't charm them. ઓકે, એટલે આને જે પરમ ફલ ને ચરમ ફલ કે છે એ રીતે કન્સિડર કરી શકાય. પણ આપણા માટે એ હોઈ શકે કદાચ one type of fal. But we always crave for the fal in tamas fal prakaran, not the nirgun fal prakaran. We always crave for that. કે આ અમારો ચરમ, આ મળી જાય તો અમને બધું મળી ગયું. You see? તો એ રીતે આપણો પ્રેફરન્સ આ છે પુષ્ટિ ભક્તનો. એટલે જ બેક ટુ ત્યાં આવી ગયા ને કે ભગવત ભક્તને નિષ્કામતા આવશે જ નહીં એમ, એને ભગવત કામના તો રહેશે જ નહીં. હું એ તો કહું છું પાછો, હું એક વાત સમજો, આપીતમ અપી ના તૃપ્તમમાં કામના જ નથી. કામના ક્યારે હોય?
જ્યારે મારી પાસે વસ્તુ હોય નહીં તો કામના રહે. ક્લિયર? જો મારી પાસે વસ્તુ જ ન હોય તો મારી કામના રહે કે ચાલો લાવો આ વસ્તુ મળે તો સારું. પણ જે આ ગોપીની સ્ટેજ જે છે, જે પ્રતિમાબેને શ્લોક બોલ્યા, એમાં તો એને કામના શું, એને વિચારવાનો પણ તક ન મળ્યો, કારણ કે she got so much charmed into the સ્વરૂપ ઓફ ઠાકોરજી કે એને ખબર જ નથી પડી કે આ કામના કરવી જોઈએ, કારણ કે એને મળી ગયું, જે જોઈતું હતું એ તો મળી ગયું, હવે શાની કામના? જે ફલ Okay, છે. પણ આ ધવલભાઈ, ઓકે, એને એટલો સ્વરૂપાનંદ મળ્યો કે પોતે પોતાની જાતને ભૂલી ગઈ, ભગવાનને ભૂલી ગઈ ને તન્મયતા એ એકદમ એના એ થઈ ગઈ. પણ આ જે અવસ્થા છે એ જ્ઞાનીની અવસ્થા છે, કે જ્ઞાની જે કહીએ છે કે મીઠાની પૂતળી મીઠામાં ઓગળી ગઈ, સમુદ્રમાં ઓગળી ગઈ, એ બી તન્મય થઈ જાય છે. તો એ બંનેમાં શું ભેદ રહ્યો? આ એક જ્ઞાનીની આનંદના લીધે એમાં મર્જ થઈ રહ્યું છે, આ પણ જ્ઞાનીની પોતાની અવસ્થા જાતને તો નહીં, આ જ્ઞાનીની અવસ્થા નથી. આ જ્ઞાનીની અવસ્થા નથી. આ મોક્ષમાં એ જ તો થાય છે ને, મોક્ષમાં તમે એમાં મર્જ થઈ જાઓ છો અક્ષર બ્રહ્મમાં. પણ આ શ્લોકમાં મોક્ષ, અક્ષર બ્રહ્મમાં મોક્ષ થવાનો શ્લોક જ નથી. આ ના, પણ પોતાની જાતને તો ભૂલી જાઓ છો ને, તમારી ઇન્ડિવિડ્યુઅલ આઈડેન્ટિટી છે એ તો તમે ભૂલી જાઓ છો. ભૂલી જવાની એના એકલો માત્ર કેરેક્ટરિસ્ટિક્સ નથી ને, પણ કે જો ભૂલી જાઓ પોતાના જાતને એનો મતલબ કે જ્ઞાની થઈ ગયા. ધેટ્સ નોટ હાઉ ઇટ વર્ક્સ. એ એક તો ખોટી વ્યાપ્તિ છે તમારી. જ્યાં જ્યાં ભૂલી જાઓ તમારા જાતને ત્યાં ત્યાં જ્ઞાન, એ ખોટી વ્યાપ્તિ છે. ઓકે, એ વ્યાપ્તિ ખોટી છે એમ કહી રહ્યો છું. જ્ઞાનમાં પણ ભૂલી જાઓ. પેલું કીર્તન છે ને, માયરી શ્યામા શ્યામ રટટ શ્યામા શ્યામ વૈરી, એ આવે. હા, એ એક્ઝેક્ટ એ. હા, exactly. She forgot about herself because she still have indriya, and with that indriya she is relishing the Thakurji, and she is so much enchanted and charmed by the Thakurji that she forget about herself. Though the indriya exists, the antahkarana exists, the separation of the Jeev and the Thakurji also exists, but in Gyan it doesn't exist. So in the salvation, in the moksha, in the sayujya, it doesn't exist. Both are same. પણ ભક્તિ માર્ગની અંદર જે પ્રકાર હોય છે તેમાં તો ભક્ત અને ભગવાન જુદા રહે છે, છતાંય ભક્ત પોતાની ઇન્દ્રિયો દ્વારા ભગવાનને માણે છે. એ માણવાની અંદર ભક્ત પોતાનો ભાન ભૂલી બેસતો હોય છે. તેથી આ જ્ઞાનથી જુદો પ્રકાર છે. આ જ્ઞાનનો નથી પ્રકાર. આવું જ્ઞાનમાં થતું જ નથી. કોન્સન્ટ્રેશન શાનાથી થાય છે એ મુદ્દાની વાત છે. કોન્સન્ટ્રેશન થાય છે ઠીક છે, પણ શાનાથી થાય છે? પેલામાં કોન્સન્ટ્રેશન એટલે થઈ જાય છે કે નથી થતો કારણ કે ઇન્દ્રિય ની વૃત્તિઓ સર્વથા કેન્સલ કરી દેવામાં આવતી હોય છે જ્ઞાન માર્ગમાં. અહીંયા કેન્સલ કશું જ નથી કર્યું. ગોપીજીએ કશું કેન્સલ નથી કર્યું, કોઈ પણ વૃત્તિને કેન્સલ નથી કરી. આંખથી ભગવાનને જોઈ રહી છે, મનથી ભગવાનને માણી રહી છે, અંતઃકરણથી. આવ્યું ને સમજમાં? બધી ઇન્દ્રિયોને એક્ટિવેટ કરીને છતાં અક્ષન્વતામ ફલમિદમ. સમજમાં આવ્યું? એટલે વ્યાપ્તિ ખોટી કે જ્યાં જ્યાં પોતાને ભૂલી જાય ત્યાં ત્યાં જ્ઞાન. જરૂરી નથી. એક વાત સમજો, એકદમ ભેંસ હોય ને, હા, ભેંસ, એને કોન્સન્ટ્રેશન થઈ જાય, જ્ઞાનની જરૂરત જ નથી. એકદમ અજ્ઞાની માણસ હોય ને એને પણ કોન્સન્ટ્રેશન થઈ જાય, કશી જરૂર નહીં જ્ઞાનની. ભેંસને થઈ જતી હોય છે. સમજમાં આવ્યું? એવી વસ્તુ તમે જોઈ લો ને અને જ્ઞાન ન હોય પણ એટલી એટ્રેક્ટિવ હોય ને, આઈ કેચિંગ, તો પણ
એક સેકન્ડ માટે તો તમે એટલા ફૂલ્લી કોન્સન્ટ્રેટ થઈ જશો ને વસ્તુ જોવામાં કે તમે તમારું ભાન પણ ભૂલી બેસશો. હવે જ્ઞાનના કારણે હતો ના, એ વસ્તુનો સ્વરૂપ લાવણ્યના કારણે હતો. એવી રીતે ઠાકોરજીના સ્વરૂપ લાવણ્ય એટલો બધો ઇમ્પેક્ટિંગ હતો, ગોપિકાસ કેનોટ રિસ્ટ્રેન, અને બીકોઝ ઓફ ધેટ એ લોકોનો આત્માદેશ જેવી સ્થિતિ થઈ ઠાકોરજીના સ્વરૂપ લાવણ્યના કારણે. એવી રીતે ઠાકોરજીના વિપ્રયોગની અંદર, અંતઃકરણની અંદર ઠાકોરજી જ્યારે અનુભૂત થાય ત્યારે પણ આંતરચક્ષુ તો એક્ટિવેટ જ રહેતી હોય છે, અંતઃકરણ ઇત્યાદિ તો એક્ટિવેટ જ રહેતી હોય છે, અને એમાં જ્યારે કોન્સન્ટ્રેશન થાય છે ત્યારે પણ આવી દશા હોય છે. તેથી જ્ઞાન અવસ્થા અને ભક્તિ અવસ્થા સર્વથા ભિન્ન છે. ઓકે, આને ખાલી એ કરું છું સમરાઇઝ કરવા, સમઅપ કરવા માટે, કે જેમ કે આદિભૌતિક એટલે ભેંસનું ઉદાહરણ આપ્યું કે ભેંસને પણ તન્મયતા થાય છે ને એવી રીતે, તો એ આદિભૌતિક આપણને પણ કોઈ વિષયમાં થાય તો એ આદિભૌતિક ના લીધે એવી આનંદની ટૂંચી માત્રા મળશે. એનાથી ઉપર આધ્યાત્મિક જે જ્ઞાનીઓને થાય છે, અને પછી આદિદૈવિક જો ભગવાનમાં થાય છે, એવી રીતે લઈ શકાય ને? હા, બરાબર. હવે બરાબર થયું, પરફેક્ટ. ભક્તિ માર્ગમાં આધિદૈવિકીકરણ થાય છે, જ્ઞાનમાં આધિદૈવિકરણ નથી, આધ્યાત્મિકીકરણ જ હોય છે અક્ષર બ્રહ્મ સુધી. ભક્તિ માર્ગમાં જ એક એવી વસ્તુ છે, સર્વ ઇન્દ્રિયો હોવા છતાં પણ આત્માદેશ રૂપ સ્થિતિ પહોંચી શકે છે. આત્માદેશ એટલે સંપત્તિ અવસ્થા સેમ? નો 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 સંપત્તિ અવસ્થા તો એમાં તો શું છે કે આત્મા એ સંપત્તિ અવસ્થામાં તો સાયુજ્ય અવસ્થાની અંદર તો સેપરેશન રહેતું જ નથી. પહેલામાં પહેલું તો જીવ ને બ્રહ્મનો ભેદ જ નથી રહેતો, અત્યંતા ભાવ થઈ જાય છે, ભેદનો લય થઈ જાય છે. તેથી શું થાય? ઐક્ય પ્રાપ્ત થઈ જાય. ઐક્ય પ્રાપ્ત થાય તો પછી કોઈ પણ આદેશની શું આવશ્યકતા? સમજમાં? બરાબર. કિંતુ ભક્તિ માર્ગની અંદર, ભક્તિ માર્ગમાં જ્યારે આપણે જીવન મુક્ત અથવા તો અમુક્ત અવસ્થા અથવા તો મુક્તાવસ્થા પણ જીવિત અવસ્થા માને જીવાવસ્થા માં પણ જ્ઞાનથી પણ ઉપરની જે કોટીની જે અવસ્થા છે એ પ્રાપ્ત થઈ શકે છે, જે જ્ઞાનીને પણ નથી થઈ શકતી. નોટ પોસિબલ. એ ભક્તિ માર્ગમાં પોસિબલ છે. એવી રીતે, કારણ કે જ્ઞાનીને બધી ઇન્દ્રિયની વૃત્તિઓને રોકી દેવી પડતી હોય છે ને નષ્ટ કરી દેવી પડતી હોય. ભક્તિ માર્ગમાં કોઈ પણ ઇન્દ્રિયની વૃત્તિને નષ્ટ કરવાની હોતી જ નથી, એને રીડાયરેક્ટ કરીને ભગવત સ્વરૂપમાં રીડાયરેક્ટ કરી દેવાની. અને પુષ્ટિ માર્ગમાં તો ભગવાન જ એવું રૂપ ધારણ કરી લે કે આપોઆપ ના જોવું હોય તોય જોવાઈ જાય. કીર્તન મળે છે કે નથી જોવું, નંદનંદન ને જોવા નથી છતાંય નંદનંદન એવા લાગે છે કે એક વખત તો નજર જતી જ રહે. સમજમાં આવે? કીર્તનના સાહિત્યમાં આવે છે. શ્યામ લગ્યો સંગ ડોલે મેં આઈ મેરો. હા, નથી આવું જાઓ તોય જોડે ને જોડે ડોલે છે. પુષ્ટિ માર્ગમાં તો આ છે કે ભગવાન નથી કોન્સન્ટ્રેશન થતું તો કરાવો કોન્સન્ટ્રેશન, ભગવાન સ્વયં આવશે. પુષ્ટિ માર્ગમાં એ ઉલટી સ્થિતિ છે. તો આ રીતે સ્વરૂપ લાવણ્ય એટલું બધું છે કે આ સ્થિતિ રહે છે એ લોકોને. આબો ફલાવસ્થા હોય. જ્ઞાનમાં આવું નથી હોતું. જ્ઞાનમાં બધું વૃક્ષ હોય છે.
એટલે ભક્તિ માર્ગનો સર્વાત્મ ભાવ અને જ્ઞાન માર્ગીય સર્વાત્મ ભાવ સર્વથા ભિન્ન. બરાબર. અહીંયા રાખીએ. દ્રઢઈ ન ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ केरो, साधन और नहीं या कली में, जासु हो य निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चिरो भरोसो, દ્રઢઈ ન ચરણ केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय, सर्व वैष्णव जय श्री कृष्ण.